નમસ્કાર મિત્રો, હું છું આપણો જે ચાવડાને આપણે વાત કરવાના છીએ મેગા મિલિયન મેગા સ્ટાર શ્રી નરેશભાઈ કરોડિયાનું ઘર. એટલે કે અત્યાર સુધી મેં તમને બતાવ્યા છે, ઘણા બધા ઘર બતાવ્યા છે, પણ એ ફિલ્મમાં જે ઘર બતાવ્યા હતા એ મેં તમને બતાવ્યા છે. પણ અત્યારે વાત કરવાનું છું રિયલ લાઈફની વાત કરવાનો છું કે જે એમનું ગામ કંડોળા છે, બધાને ખબર છે, તો એમાં એમનું ઘર છે એની તમને વાત કરવાનો છું. તો મારી પાછળ તમે આ મંદિર જોઈ રહ્યા છો, આ મંદિર પણ એમનું બનાવેલું છે. અને મારી પાછળ આ મકાન તમે જોઈ રહ્યા છો, આ છે નરેશભાઈ કરોડિયાનું મકાન છે. મારી પાછળ તમે જોઈ રહ્યા છો આવ્યું, હું પેલી સાઈડથી પણ તમને બતાવવાનો છું અને ઘણું બધું બતાવવાનું છું. તો વિડીયો છેલ્લા સુધી જોશો તો 100% મજા આવવાની છે. અને વિરમભાઈને બધા મારી સાથે છે. તો મિત્રો, ગામમાં એન્ટ્રી થતાં પહેલાં તમને કડવા પાટીદાર વાડી જોવા મળવાની છે. તો અહીંયાથી તમને આ રીતનું વ્યૂ જોવા મળે છે. તો આ છે મેગા મિલિયન મેગા સ્ટાર શ્રી નરેશભાઈ કરોડિયાનું ગામ અને આ ગેટ છે. અને ઘણું બધું છે, હું તમને એક જ વિડીયોમાં બતાવવાનો છું, તમારો ટાઈમ વેસ્ટ નહીં કરું. અને તમે અહીંયાથી જોશો તો આ એક હોસ્પિટલ છે જે નરેશભાઈ કરોડિયા અને મહેશભાઈ કરોડિયાએ બનાવી હતી. એ હોસ્પિટલ છે, ત્યાં પણ આપણે જવાના છે. અને આ ગેટ પણ તમે જોઈ શકો છો. તો ગામમાં એન્ટ્રી થતાં પહેલાં તમને આ ગેટ જોવા મળે છે. અહીંયાથી બધું ગામ અંદર છે અને ઘર પણ તમને બતાવવાનું છું. તો મિત્રો, હોસ્પિટલ જે છે એ હોસ્પિટલ પણ અહીંયા બનાવેલી છે. એમાં ઉપર લખેલું પણ છે કે મહેશ નરેશનું, એટલે કે મહેશ નરેશનું હોસ્પિટલ એવું કંઈક લખેલું છે. હું તમને બતાવું છું ત્યાં જઈને. અને આ છે વાડી છે અને અહીંયા હોસ્પિટલ છે. આપણે બતાવું છું, તમને ડિટેલથી વાત કરવાનો છું. અને હોસ્પિટલની અંદર પણ જવાનો ટ્રાય કરીશું. જો કે અંદર એક ફોટો છે એવી મને ખબર છે, અને ત્યાંથી આપણે એ ફોટાનું સીન પણ બતાવીશું. કારણ કે તમને ખબર પડે કે આ ઓરિજિનલ ગામ છે. જો કે આ કંડોળા ગામ બધાને ખબર જ છે કે નરેશભાઈ કરોડિયાનું ગામ છે, છતાં પણ તમને પરફેક્ટ મેચ કરાવવાનો છું, એટલે કે બતાવવાનો છું. તો તમે અહીં પણ જોઈ શકો છો મહેશ નરેશ આરોગ્ય ધામ કંડોળા જોઈ શકો છો તમે. ત્યાં પણ તમને જોવા મળે છે, એટલે કે મહેશ નરેશનું નામ પણ અહીંયા છે, એટલે કે આ હોસ્પિટલ એમણે બનાવેલી છે એવું જાણવા મળ્યું છે. તમે જોઈ શકો છો અહીંયાથી. અને આ અંદર તમે જશો તો તમને આ એમનો ફોટો પણ અહીંયા જોવા મળી જવાનો છે. આરોગ્ય કેન્દ્રની અંદર તમે જશો તો તમને આ મહેશ નરેશનો ફોટો જોવા મળી જવાનો છે. તો એમના ગામમાં એન્ટ્રી થતાં પહેલાં તમને આ હોસ્પિટલ જોવા મળે છે. અને આ છે કંડોળાનું બસ સ્ટેન્ડ, તમે જોઈ શકો છો. અને આ કંડોળા ગામ છે જે મહેશ નરેશનું ગામ છે. જો કે અત્યારે તો અહીંયા કોઈ રહેતું નથી, બધા ગાંધીનગર રહે છે. પણ જેમનું જે જૂનું ઘર છે એ ઘર તમને બતાવવાનું છું. અને એમનું ગામ છે, જે ગામવાળા સાથે મેં વાત કરી છે. અને તમે જોઈ શકો છો અહીંયાથી અંદર આપણે જવાનું છે. તમે એને વ્યૂ પણ જોઈ શકો છો. અને આ મંદિર છે આ બાજુ. તો વધારે ટાઈમ વેસ્ટ નથી કરતા, આપણે ફટાફટ એમના ઘરે જઈએ છીએ. અને તમે આ જવાનો રસ્તો પણ જોઈ શકો છો. અહીંયાથી પાછળ ઘર છે, ત્યાં જઈને તમને મળું છું. તો મિત્રો, આ છે મેગા મિલિયન મેગા સ્ટાર શ્રી નરેશભાઈ કરોડિયાનું ઘર. હવે તો ઘણા બધા મિત્રો એવી કમેન્ટ કરશે કે તમારા જોડે કોઈ પ્રૂફ છે, એમ તો કહેવાના મળવાના છે. કારણ કે આ ઘર છે જે કંડોળામાં આવેલું છે, જે નરેશભાઈ કરોડિયાનું ઘર. હું વાત પણ તમને કરાવવાનો છું, કારણ કે ઘણા મિત્રો ભાઈ સાચું નહીં માને એટલા માટે. તો આ એક ઘર છે, બરાબર, નરેશભાઈ કરોડિયાનું ઘર છે. આ જોઈ શકો છો તમે. હું તમને વાત કરાવું છું, એ નજીક રહે છે ને એમની સાથે. બરોબર. મંદિર આ બાજુ આવે ને દવાખાનું બધું ફરીને જોઈ લો યાર. બરોબર. એટલે આ મંદિર એમનું બનાવેલું છે ને, એનું અમારી વસ્તી બધા ભેગા થઈને ભેગા. પેલા આ રીતે હતું ચક્રાવા. એટલે અત્યારે આવે હિતુભાઈ આવતા છે કે નહીં આવતા? ખાસ કોઈ નહીં ને? આવે ને રસમલાઈને હતા આવતા હતા. હવે તો છોકરો એકલો રહ્યો. બરાબર. અને પછી તો કોઈ એવો પ્રસંગ જ નહીં આવ્યો કે લોકોને આવું. બરાબર. તો મિત્રો, મારી સાથે જે વાત કરે છે ને એ કેમેરા અમે આવવા માગતા નહીં, બાકી અહીંયા જોડે જ એમનું ઘર છે. અને એ સામે આવવા માગતા નથી, એટલા માટે. એટલે હું બેકગ્રાઉન્ડમાં એવા બોલે છે, મેં રેકોર્ડિંગ કરી લીધું છે. કારણ કે જો કદાચ એવા થોડીક વાત કરી લીધી હોત તો તમને પરફેક્ટ ખબર પડી જાત કે આ જ એમનું ઘર છે. પણ છતાં હું તમને એટલે કે સમજાવી દેવાનું છે કમ્પ્લીટ રીતે. તો મિત્રો, નરેશભાઈનો જે પરિવાર છે એમણે બધાએ થઈને આ મંદિર બનાવેલું છે એવું આમનું કહેવું છે. અને હર્ષિદ માતાનું મંદિર છે, તમે મંદિર પણ અહીંયાથી જોઈ શકો છો. તો એમના ઘરની પાછળની સાઈડ પર આ મંદિર આવેલું છે. અને અહીંયા સામે એમનું ઘર છે. તો ઘર પણ તમને કમ્પ્લીટ રીતે બતાવવાનું છું. જો કે અહીંયા જે કાકા છે વાત કરવા માગતા નહોતા કેમેરા અમે, એટલા માટે. બાકી આ મંદિર તમે જોઈ શકો છો. અને હું તમને પછી એકવાર ઘર એ જગ્યા પર જઈને તમને બતાવું. પાછળનું આ એરિયા છે અને આ એમનું ઘર છે જે જમણી સાઈડ પર છે. અને અત્યારે તો બંધ હાલતમાં પડ્યું છે, કારણ કે કોઈ અત્યારે તો એ છે જ નહીં. બધા
ત્યાં ગાંધીનગર છે એટલા માટે, પણ જ્યારે કોઈ પ્રસંગ હોય ત્યારે એ લોકો અહીંયા આવે છે. અને આ તમે જોઈ શકો છો, આ છે નરેશભાઈ મહેશભાઈનું ઘર, એટલે કે હિતુ કનોડિયાનું ઘર. તમે જોઈ શકો છો જે ગામડે છે કનોડા. અને ઘણા બધા વિડીયોઝ હવે નવા નવા આવવાના છે, તમને બધાને ખબર છે, કારણ કે મજા આવવાની છે. પણ આ બાજુથી હું બતાવી દઉં તમને થોડું. આ બાજુથી અમે આવ્યા છીએ અને અહીંયાથી થોડુંક નાની ગલી છે અને આ જે વચ્ચે દેખાઈ રહી છે ને એ એમનું મકાન છે. એટલે કે આવવા માટે થોડુંક નાની છે અને તમે જોઈ શકો છો આ એ મકાન છે જે નરેશભાઈ કનોડાનું મકાન છે કનોડા ગામમાં. તો મિત્રો એમના ગામમાં પણ અમને 1-2 ફિલ્મોનું શૂટિંગ કર્યું છે, પણ અમને ખબર નથી કઈ ફિલ્મ હતી. જ્યારે ખબર પડશે ત્યારે અમે 100% એ જગ્યા પર જઈશું ને પછી એનો વિડીયો બનાવીશું. બાકી આ પાછળ જે મંદિર છે, મંદિર બાજુ આપણે જઈએ અને તમને થોડુંક મંદિર વધારે બતાવી દઉં. એ પહેલાં તમને અહીંથી બતાવું તો જોઈ શકો છો. તો કોઈ બી કલાકાર હોય એમનું ગામડે તો એક ઘર હોય છે જ, અને તે એટલે કે કોઈ રહેતું નથી હોતું ત્યાં, પણ ઘર તો બધાનું હોય છે ગામડે, એટલા માટે. તો આ મંદિર છે ને બધા અહીંયા ચાલુ છે, બપોરનો ટાઈમ છે. અને આ કાકા હતા, જે કાકાએ કેમેરા અમે આવવા માગતા નહોતા એટલા માટે, પણ બેકગ્રાઉન્ડમાં એમને જે વાત કરી છે મેં રેકોર્ડ કરી. મિત્રો આ એ મંદિર છે જે નરેશભાઈ કનોડિયાના જે કુટુંબ છે એમના બધાએ બનાવેલું આ મંદિર છે. જે હરસિદ્ધ ભવાની માતાજીનું મંદિર છે, હરસિદ્ધ માતાનું મંદિર છે. બાકી તમે જોઈ શકો છો મંદિર. આ મંદિર છે. અને બાણું વ્યૂ છે આ. અને આ એમનું મકાન છે સામેવાળું. આ મકાન છે જે અત્યારે બંધ પડ્યું છે, અત્યારે કોઈ રહેતું છે નહીં એટલા માટે. અને પાછળ જોઈએ, પાછળ પણ મહાદેવનું મંદિર ત્યાં આવેલું છે, જોઈ શકો છો. આ છે કનોડા ગામ, જે સુપરસ્ટાર નરેશભાઈ કનોડિયાનું ગામ છે. અને સામે એમનું ઘર છે. કે ઘણા મિત્રો પછી કમેન્ટ કરશે કે તમે યાર ખોટું બોલો છો, કારણ કે કોઈ પ્રૂફ નથી તમારી પાસે, એવું છે. તો બને ત્યાં સુધી કોઈને વાત કરાવીશ તમારી સાથે. તો મિત્રો વિડીયો જોયા પછી ઘણા મિત્રો એવું કહે છે કે તમે ઘર તો બતાવ્યું છે પણ ઓરિજિનલ છે કે નથી, તમને બધાને શક પડવાનો છે. મને ખબર છે, કારણ કે હું જોઉં છું ઘણીવાર લોકો કમેન્ટ કરતા હોય છે એટલા માટે. તો આ વિડીયોમાં પૂરેપૂરું પ્રૂફ તમને આપવાનો છું. જે તમે મંદિર જોઈ રહ્યા છો, આ મંદિર આગળ હું તમને બતાવું. અહીંયા તમે જોઈ શકો છો, વાંચી શકો છો તમે, મહેશકુમાર મીઠાભાઈ કનોડિયા સંસદ સભ્ય અને નરેશકુમાર મીઠાભાઈ કનોડિયા ગુજરાતી ફિલ્મનું સુપરસ્ટાર તથા સમગ્ર કનોડિયા પરિવારના સહકારશ્રી આ મંદિરે નિર્માણ પામેલ છે. જોઈ શકો છો તમે. તો આ છે નરેશભાઈ કનોડિયાના આખા પરિવારે જે બનાવેલું મંદિર છે એ આ છે. અને આ મકાન છે.